મિત્રતાના 50 વર્ષના યાદગાર નિમિત્તે ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાત દ્વારા ગોલ્ડ ફેસ્ટનું આયોજન 10 થી 14 જાન્યુઆરી 2026 સુધી સેન્ઝુઓકા અને હામાનમાત્સુમાં ગોલ્ડ ફેસ્ટામાં સહભાગી થશે। 10 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 4 કલાકે મુંબઈ સ્થિત જાપાનના કોન્સ્યુલેટ જનરલના કલ્ચરલ એફેર્સના કોન્સ્યુલેટ્સ મેગુમી શિમાદા દ્વારા ભવ્ય જાપાનીઝ પતંગ પ્રદર્શન પતંગો દોરીનું ઉદ્ઘાટન કરશે। આ પ્રદર્શન જાપાનના પતંગ પાટનગર હામાનમાત્સુ અને ભારતીય પતંગ પરંપરાના હૃદય સમાન અમદાવાદ વચ્ચે એક અનોખો સાંસ્કૃતિક સેતુ પ્રદર્શિત કરે છે। મુકેશ પટેલ, ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાતનો હું પ્રમુખ છું। 50 વર્ષનું વાણું આવી ગયું। એક વિદ્યાર્થી તરીકે માનદ મંત્રી હતો, સ્થાપક, અને 50 વર્ષ ભારત અને જાપાનના સંબંધો અને ખાસ કરીને ગુજરાત જાપાનના સંબંધોનો વિકાસ થતા અમે જોયો છે। આ અવસર, આ મહોત્સવ અમે ગુજરાત અને જાપાનના 50 વર્ષ ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનની ગોલ્ડન જ્યુબિલી સુવર્ણ જયંતિ ઉજવવા માટે ગોઠવ્યો છે। ગયા વર્ષે આપ સૌને ખ્યાલ છે, શિઝુઓકા અને ગુજરાત અને હામામાત્સુ અમદાવાદનું સિસ્ટર સ્ટેટ સિસ્ટર સિટી રિલેશનશિપ જે થઈ એને પણ 1 વર્ષ થયા। એટલે અમે વિચાર્યું કે આ સુવર્ણ જયંતિ અને આ પ્રથમ એનિવર્સરીને સાંકળી લેતા અમે એક આવો અનોખો અવસર કરીએ। અને અમારા પાર્ટનર્સ એમણે અમને સપોર્ટ કર્યો, એને હિસાબે અમે આજે આ આયોજન કરી શક્યા છીએ 3 વિશેષ અવસરોનું। હામામાત્સુને ગણાય છે જાપાનનું પતંગની રાજધાની। અમદાવાદનો પણ પતંગ સાથેનો અનેરો સંબંધ। આ મિત્રતામાં બરાબર આ અવસરે 35 લોકોનું હામામાત્સુના મેયરના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન આવે છે। 15 જેટલા કાઇટ ફ્લાયર્સ ડાન્સ કરતા, બ્યુગલ વગાડતા, મોટા જાપાનીઝ 11 ફૂટના પતંગો દોરડાથી ચગાવતા અમદાવાદીઓને શ્રેયસ ફાઉન્ડેશન આંગણે મૂકશે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।